પારડી સ્મશાન ભૂમિ હાઈવેના સર્વિસ રોડ ઉપર ડ્રેનેજનું ખોદકામ કરી માટી માર્ગ ઉપર પથરાતા 2 કાર ફસાઈ। હાઈવેની બેદરકારીને લઈ વરસાદી પાણીનો ઘેરાવ થતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી હોવાનું જણાવતા સંજય બારિયા પારડી હાઈવે સ્થિત આવેલ સ્મશાન ભૂમિ તરફ જતા રોડ ઉપર સર્વિસ રોડ પાસે ડ્રેનેજની કામગીરી કર્યા બાદ ખોદકામ કરેલ માટી રસ્તા ઉપર પથરાતા વાહનો ફસાઈ જતા લોકો પરેશાન બન્યા છે। પારડી સ્મશાન ભૂમિને અડીને હાઈવે સર્વિસ લાઇન આવેલ છે, જ્યાં 2-3 દિવસથી ગટર લાઇનની કામગીરી કરવામાં આવી રહી હતી, જે અંદાજે પૂર્ણ થતાં ખોદકામ કરેલ માટી માર્ગ ઉપર પથરાઈ હતી, જે માટી સાઈડ ઉપર વરસાદી માહોલમાં કાદવ કીચડની સમસ્યા માર્ગ ઉપર ઊભી થઈ હતી। સ્મશાન ગૃહમાં આવતા 2 કાર કાદવમાં ફસાઈ જતા ટોચન કરી બહાર કાઢવાની નોબત ઊભી થઈ હોવાનું સ્મશાન ભૂમિના સેક્રેટરી સંજય બારિયાએ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાઈવે દ્વારા ડ્રેનેજની કામગીરી કરી ખોદકામ કરેલ માટી સાઈડે ન કરતા અહીં મોક્ષ રથમાં અંતિમ યાત્રા આવતા બોડીને 300 મીટર સુધી ઉચકીને લઈ જવું પડે છે। હાઈવેની બેદરકારીને લઈ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા પાણીનો ઘેરાવો થાય છે, તેમજ માટી માર્ગ ઉપર પથરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાઈવે તંત્ર આ બાબતે ધ્યાન દોરી આગામી ચોમાસામાં લોકોને અગવડતા ન પડે તે માટે પથરાયેલ માટીને હટાવી વરસાદી પાણી માટે માર્ગ ખુલ્લો કરે તેવી માંગ કરી હતી। હું પારડી સ્મશાનનો સેક્રેટરી સંજય બારિયા બોલું છું। હમણાં મેઇન સર્વિસ લાઇનને અડીને આ મુખ્ય ગટર લાઇન બની રહી છે અને બીજી એક નાની સાઈડ પર ગટર લાઇન બની રહી છે, પરંતુ આ વરસાદ પડવાના 2-3 દિવસ પહેલા જ ગટર લાઇનનું આ સાઈડ પરનું કામ ચાલુ કર્યું અને ચાલુ કરતા કામ તો પૂર્ણ થઈ ગયું લગભગ લાગે છે, પરંતુ આ બધી માટી એમ જ પડી છે, બધી માટી, જેથી કરીને અમારા પારડી આપણા જે મુખ્ય જે સ્મશાન છે શ્રી પારડી સ્મશાન ગૃહ, ત્યાં જવાનો રસ્તો એકદમ બિલકુલ બંધ થઈ ગયો છે। તમે આ અક્ષયભાઈએ બધું કવરેજ કર્યું છે, એટલી માટી પડી છે। પરમ દિવસે એક મૈયત આવ્યું હતું, એમાં 2 ગાડી ફસી ગઈ હતી અને ટોચન કરીને ગાડી બહાર કાઢી છે। એટલે પ્રશાસકો અને હાઈવે ઓથોરિટીને મારી એક નમ્ર વિનંતી કે પ્લીઝ અમને સ્મશાન સુધી જવાનો રસ્તો અને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપે એવી હું આશા રાખું છું। હાલ તો એ પરિસ્થિતિ છે કે મારી કાર પણ હું 1 કલાકથી સ્મશાન પર આવ્યો હતો, પરંતુ મારી ગાડી પણ મેં આ સર્વિસ રોડ પર બહાર જ મૂકી હતી અને ત્યાંથી ચાલતો ગયો છે। વ્હીકલ જાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી અને વ્હીકલ જો કોઈ લઈ જવાનો પ્રયત્ન કરશે તો વ્હીકલ ફસી જશે। એટલે સૌને વિનંતી કે જ્યાં સુધી થોડું આ રસ્તાનું કામ ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ અંદર વ્હીકલ લઈ જવું નહીં। હવે મોક્ષ રથ તો અંદર જઈ શકતો નથી, અમારો એક મોક્ષ રથ મોટો છે અને એક બીજો નાનો છે, તો મોટો મોક્ષ રથ તો કોઈ પણ સંજોગમાં અંદર જાય તેવી પરિસ્થિતિ નથી। એટલે અમારા મોક્ષ રથના પાયલોટ જીતુભાઈ મોક્ષ રથને બહાર જ ઉભો રાખે છે અને ડાગો ત્યાંથી લગભગ 300 મીટર બોડીને ઉચકીને લઈ જાય છે, એટલે ઘણી તકલીફ પડી રહી છે। એટલે હાઈવે ઓથોરિટી પાસે એક જ હું વિનંતી કરું છું કે આ રસ્તો થોડો ક્લિયર થાય અને અમને ચોમાસામાં 4 મહિના જવાની કોઈ અગવડતા ન પડે અને પાણીનો ઘેરાવો ન થાય એવી થોડી વ્યવસ્થા કરી આપે, જેથી કરીને પારડીના નગરજનોને થોડી રાહત રહે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।